સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે આજે ભાઈ આપણે માહિતી આપી છે પોપિયાની, પોપિયાના ઝાડ વિશે, પોપિયાના ફળ, પોપિયાના પાન આપણને આયુર્વેદિક શું ગણ કરે છે, દવામાં શું ઉપયોગ આવે છે, આ તમને વાત કરું. એ પહેલાં એક હરખની અને ખુશીની વાત છે કે ભાઈ સાવરકુંડલા માનવ મંદિર ત્યાંથી પૂજ્ય ભક્તિ બાપુ આવ્યા હતા, એની પધરામણી થઈ હતી આપણા એલએમપી ફાર્મમાં, પંખી આશ્રમમાં, અને ભાઈ આપણી વાડીમાં આંટો માર્યો અને આપણે ઝાડ વિશે અને ઝાડ આપણા જીવનમાં શું મહત્વ છે એ બાપુએ ઘણી વાત કરી. તો આ બાપુની વાત આપણે સાંભળીએ અને પછી હું તમને આ પોપિયાના ઝાડ વિશે માહિતી આપું. જોવો જમાવટ થાય હો ભાઈ. જય સિયારામ. અમે આજ રોજ બાબુ દાદાની વાડી આવ્યા. પ્રકૃતિનું એટલું સરસ જતન કર્યું છે. વૃક્ષોને ઉછેરવા જોઈએ. જો વૃક્ષો નહીં ઉછેરીએ તો આવતી પેઢીને પસ્તાવવું પડશે. બાબુ દાદાની વાડીમાં આટલા વૃક્ષો અને આવી રીતનું જતન થતું જોઈને ખૂબ હૃદયથી આનંદ થાય છે. ઝાડવાઓ છે એ પૃથ્વીની શોભા છે અને રામચરિત માનસમાં પણ એનો ઉલ્લેખ છે. સુરતરુ એટલે આ ધરતી, સમુદ્ર, વૃક્ષો, સંતો આ બધા જ પરોપકારી છે અને આ વૃક્ષોથી પ્રકૃતિનું જતન થાય, વરસાદ આવે. જે વૃક્ષો નથી વાવતા ને એને વરસાદની વાટ જ ન જોવાય. એટલે વૃક્ષો વાવવા જોઈએ. એનાથી પશુ પંખીઓને કેટલું મળી જાય છે અને એવા ઝાડવા વાવો કે જેમાંથી બધાને થોડું થોડું મળી જાય. કેવળ તમે સ્વાર્થી બની અને તમારા આવક માટે થઈને જ વાવો એવું નહીં, પણ પ્રકૃતિની સેવા થાય. એમાં પંખીઓ, પશુઓ બધા જ નભે અને બધાનો થોડો થોડો હિસ્સો આમાં રહેલો જ છે. આ બધું એકલા આપણું નથી. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું, પ્રકૃતિ પ્રત્યેનું ઋણ અદા કરવું,
અને આ જ્યારે કરશું ને ત્યારે અસ્તિત્વ આપણા ઉપર કૃપા કરશે અને આશીર્વાદ વરસાવશે, પ્રકૃતિ આશીર્વાદ આપશે. એટલે આપણે નૈસર્ગિક વાતાવરણમાં જીવીએ એવું લાગે અને મૂળ સંસ્કૃતિને પકડી રાખશું. આપણે ત્યાં શાસ્ત્રોમાં વૃક્ષોની પૂજા લખી છે. પીપળાની પૂજા કરો, ધરોની પૂજા કરો, બોરડીની કરો, પઘેડાની કરો. આ બધાની પાછળ સોળમાં રણછોડ સમાયેલો છે. એ આપણને ફીલ થાય એટલા માટે થઈને વૃક્ષોને ઉછેરો, પશુ પંખીઓને એમાંથી ખોરાક મળી રહે એવા વૃક્ષો વધારેમાં વધારે ઉછેરો. ધન્યવાદ. હવે જુઓ ભાઈ, આપણે બાપુ આવ્યા હતા અને ઘણી સરસ વાત કરી. તો આપણે ભાઈ આવી સંતોની પધરામણી થાય, આપણે આ હો ભાગ્ય કહેવાય, આ આપણે લાભ મળ્યો. અને હવે તમને વાત કરું આ પોપિયા વિશે. તો ભાઈ પોપિયાના ફળ જો આ તૈયાર થઈ ગયા છે અને રોજ આપણે ખિસકોલી ખાતી હોય એટલે આપણો આ જે ઝાડ છે એ પશુ પંખી લક્ષી જ આપણે વાવ્યા છે. પશુ પંખી ખાય, એ આનંદ કરે, વધે એ આપણે ખાઈએ, આપણા હગાવાલા લઈ જાય અને ભાઈ આનંદ મળે. હવે વાત કરવી ભાઈ પોપિયાના ઝાડ વિશે. તો ભાઈ પોપિયાના ઝાડમાં એવું છે કે આનું ફળ, તો ભાઈ પહેલાં આપણે અમુક જ્યારે માંદા પડે આ તો ડૉક્ટરો એવી સલાહ આપતી કે ભાઈ પોપિયો ખવડાવજો, શીકું ખવડાવજો, ફળ ફ્રૂટ ખવડાવજો, તારે પોપિયાનું પહેલું નામ આવે. કારણ કે પોપિયાનું ગુણ એવો છે કે એની તાસીર ગરમ છે. અને બીજા નંબરમાં કે ભાઈ પોપિયા જે આપણે તાવ આવે અને લોહીમાં કણ ઘટી ગયા હોય એવું તો પોપિયાનું ફળ સારું. અને એનાથી સારું કે ભાઈ પોપિયાના પાન વાટી અને એનું પાણી પાવામાં આવે તો તાત્કાલિક તાવના જે કણ વ્હાઇટ કણ ઘટી ગયા હોય એમાં તાત્કાલિક ફેર પડે. તો હવે આપણે આ છે ને જો આ રીતના ફળ, અને આપણે જે ફળ વાવી છે તો આમાં કોઈ વિલાયતી ખાતરનો ઉપયોગ નથી કરતા, કોઈ દવાનો છંટકાવ નથી કરતા. આ જે પાણી અને જમીનમાં જે રીતે થતું હોય એ જ રીતે. અને ભાઈ પોપિયામાં આ રીતનું તોય ફળ છે ને લાઇટમાં ફળ છે. આ ફળ જુઓ કવડા મોટા, આ 2 કિલોનું આજુબાજુનું ફળ છે. એટલે આવા સરસ તોય ફળ થયા. આમાં આપણે કોઈ પણ વસ્તુ વાપરી નથી. રોજ 2-5 પોપિયા અત્યારે પાકે છે અને હવ પશુ પંખીને આપણે ખાઈએ છીએ, મહેમાન ખાય છે. આ પોપિયામાં પાછા 2 જાતિ આવે. કારણ કે જો આ જે તમે કહો ને તો આ પોપિયા નર પોપિયો કહેવાય. આ પોપિયો આપણે જો કહીએ ને તો આ માદા પોપિયાનું ઝાડ કહેવાય. અને આ જે પોપિયો આ બાજુમાં છે તો આ નર પોપિયાનું કહેવાય. તો આમાં પોપિયાના ઘાટમાં ફેર આવે અને ભાઈ ફાલ એને ઓછો બેહે. માદા પોપિયામાં જુઓ એ રીતનું ફળ મોટું થાય અને આ રીતનું આમાં નર માદા આવે. પછી ભાઈ લીમડીમાં લીમડો આવે, લીમડી આવે. એટલે આ હંધાય ઝાડમાં એ રીતનું આવે. એટલે હવે આ તમને પોપિયા વિશે આ વખતે માહિતી આપી અને આગળ આવી માહિતી મળતી રહે. આપણે અનેક ઝાડ વાવ્યા છે, બધાય ફ્રૂટના ઝાડ વાવ્યા છે. બધાય ફ્રૂટની વારાફરતી તમને ઝાડ કરી આપશું, ફ્રૂટની આપશું. ઝાડમાં ફાલ આવ્યો, ઝાડ કવડું થયું, આ બધી માહિતી મળતી રહે. એટલે વિડીયો જોતા રહેજો અને ભાઈ કોમેન્ટ કરજો. એટલે ભાઈ અમારો ઉત્સાહ વધે અને આવા નવા વિડીયો બનાવતા રહી અને ભાઈ જમાવટ કરતા રહી. હવે ભાઈ આજે આપણે મહેમાને ઘણા છે, અમારા ભાઈ આવેલા છે અને અમારા ભાઈ આવ્યા, અમારા બા આવેલા છે, આ બધા આવેલા છે. તો આપણે આમાં ઘણા પોપિયા હાંખું પડી ગઈ છે ને જો પાકી ગયા છે, આપણને ગલ પડી ગયેલા દેખાય છે. તો આ બધા પોપિયા આપણે ઉતારી લઈએ અને હવ 1-2 પોપિયા લઈ જાય એટલે ભાઈ હવને મજા આવે ને હવ ખાય. ભાઈ વાડીના ઓર્ગેનિક પોપિયાનો હવાજ કેવો છે અને એ શાખે અને આનંદ કરે. અને ભાઈ આનો સ્વાદની હારે કાંઈ ન આવે. કારણ કે આ છે પોપિયાનો સ્વાદ. એટલે ભાઈ આમાં આપણે કેરી જેવો ગળ્યો કહીએ ને તો એવો ગળ્યો છે. કારણ કે અમે ખાઈએ એટલે ખબર છે. એટલે હવે આપણે પોપિયા ઉતારી લઈએ. અને ભાઈ જો આ પોપિયામાં આપણે પોપિયો પાકી ગયો હોય તો દૂધ ન હોય, પણ કાસો હોય ને તો ત્યાં અડો ત્યાં દૂધ નીકળે. તો અત્યારે આપણને ભાઈ ઝાઝી ખબર નથી પણ એ દૂધય બહુ કિંમતી છે. આ દૂધનો તે અત્યારે માણસ અમુક ઓલું કરતા હોય એટલે પોપિયાનું દૂધ દવામાં કાંઈક કામ લાગે છે પણ એની આપણને પૂરી
ખબર નથી. પણ હવે આ પોપૈયો પાકી જાય એટલે દૂધ આસું થઈ જાય ને જો પોપૈયો કાસો હોય તો જાડું દૂધ એમાંથી નીકળે ને દૂધ ટપકતું હોય એટલે આ દૂધ ભેગું કરીને આયતે ભાઈ દવામાં ઉપયોગ. એટલે ભાઈ પોપૈયો ઝાડ એવું છે કે એનું પાંદડું, એનું થળિયું, એનું ફળ આ બધાય આયુર્વેદિક દવામાં કાયમ લાગે છે. અને આ જે ભાઈ વસ્તુ આપણે એકદમ ઓર્ગેનિક અને વસ્તુ આ રીતની મળે એટલે ભાઈ આની તો વાત જ શું કરવી એમ. આ વસ્તુ એક દવા છે આપણી પાસે. જુઓ આ હાલમાં આ માણસને તાત્કાલિક અસર કરે અને ઓરિજિનલ ફ્રૂટ આને કહેવાય. જુઓ તમે. તો હવે ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.